અરવલ્લીના મોડાસા તાલુકાની કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ આવ્યા સામે। કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ કેતન પટેલે કર્યા ખુલાસા। પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું કેતન પટેલે। મારું નાણાં ધીરનાનું કામકાજ છે, જેનું લાયસન્સ પણ છે હોવાનું જણાવ્યું કેતન પટેલે। હજુ ઓફિસનું ઓપનિંગ પણ ન કર્યા હોવાનું કેતન પટેલે જણાવ્યું। તો માત્ર બોર્ડના આધારે સીઆઈડીએ મારી સામે ફરિયાદ કરી દીધી દાખલ। હું લાયસન્સ અને દસ્તાવેજ સાથે સીઆઈડી ક્રાઇમ પાસે જઈ રહ્યો હોવાનું જણાવ્યું કેતન પટેલે। તો ખોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવવામાં આવી હોવાનું જણાવાયું। મારું નામ કેતન કુમાર હીરાભાઈ પટેલ છે। હું આજે મારી સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે, મારા બોર્ડના આધારે જ થઈ છે। જે કેકે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે, બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી। અત્યારે જે મેં મારું આ બોર્ડ મેં મની લેન્ડરનું લાયસન્સ લીધું છે જિલ્લા રજિસ્ટ્રારમાંથી, અને 22/7/2024ના રોજ મને આ લાયસન્સ ઇસ્યુ થયેલ છે। અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી, હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી। એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે, જે એ 25/2/2025ના રોજ મારું આ ઓફિસનું ઓપનિંગ છે। હજુ આ લાયસન્સ મળી ગયું, ઓફિસની અંદર બોર્ડ બધું લગાવી દીધું છે મેં। હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે, મારા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે। જે સ્ટેટમેન્ટ છે, આ મારું મની લેન્ડરનું લાયસન્સની કોપી છે, આ ઓફિસના દસ્તાવેજની કોપી છે, એ બધું મેં રજૂ કરી દીધું છે। હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે 2-3 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ, મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને રજૂ કરી દઈશ। ત્યારે મારે જે નિવેદન આપવાનું છે હું આપીશ। સીઆઈડી ક્રાઇમે જે ફરિયાદ નોંધી છે એમાં કેટલા સામે ફરિયાદ નોંધી હતી, કઈ કંપનીઓ હતી? એ અત્યારે હરિસિદ્ધ ને બધી ચાલતી હતી, હરિસિદ્ધ, આરકે એન્ટરપ્રાઇઝના બધી, એની અંદર આ બોર્ડ મારું લાગેલું કેકે એન્ટરપ્રાઇઝ, એ બોર્ડના આધારે મને કોઈ જાણ કે કશું એવું થયું નહીં, કોઈ કરવામાં જ નહીં પોલીસ તરફથી કે ભાઈ તમારી આ ઓફિસ ચાલે છે, શાના માટે ચાલે છે, શું છે। ના, પોલીસે કોઈ દિવસ મારી જોડે કોઈ પોઈન્ટ પર ચર્ચા ફરિયાદ નોંધાયા પછી કાલે આપણી ઓફિસ બંધ હતી, એ કયા કારણે? હા, એ મારી ઓફિસની અંદર જે રોજે માણસ રાખેલો છે એક સાફ સફાઈ માટે, એ માણસ કાલે આવ્યો નહોતો, એટલે ઓફિસ ખુલી નથી કાલે, અને 2 વાગ્યા પછી ખુલી ગઈ હતી ઓફિસ। એ માણસ આવ્યો, માણસ કોઈ અંગત પ્રસંગમાં ગયો હશે, એટલે ઓફિસ કાલે ખુલી નથી। 2 વાગ્યા પછી એ માણસ આવી, સાફ સફાઈ કરી ચાલુ થઈ ગઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।